ગામમાં કોઈ તમને સાહેબ કહે તો હવામાં ન ઉડતા કરાય પોલીસ એકેડમી ખાતે દીક્ષાંત સમારોહમાં હર્ષ સંઘવીએ નવા પીએસઆઈને આ સલાહ આપી છે। નવા પીએસઆઈને વિનંતી સાથે હર્ષ સંઘવીએ ટકોર કરતા કહ્યું કે લોકો સાહેબ તમારા હોદ્દાને કહે છે, વ્યક્તિત્વને નહીં। તેઓએ ઉમેર્યું કે સાહેબ શબ્દમાં ગુમરાહ થનારા લોકોને ક્યારેય સફળતા નથી મળતી, એટલે કેવા અને કેટલા લોકો સાથે સંબંધ રાખવો તે વિચારીને ચાલજો। એટલું જ નહીં, સંઘવીએ સંબંધોનો ગેરલાભ ઉઠાવનારા લોકોથી દૂર રહીને કરિયરની શરૂઆત કરવાની નવા પીએસઆઈને સલાહ આપી। આપને વિનંતી છે અને સૂચન બી છે, લોકો સાહેબ તમારા વ્યક્તિત્વને નહીં પરંતુ તમારા હોદ્દાને કહે છે અને આ સાહેબ શબ્દની અંદર ગુમરાહ નહીં થઈ જતા। તમારો જમીન પર પગ જે છે એ હવામાં સાહેબ શબ્દથી ઉડવાવાળા લોકો કોઈ દિવસ સફળ નથી થયા। તમારી આગળ પાછળ ફરનાર લોકો મળશે તમને, એમાં કેવા કેટલા લોકો જોડે ઊભું રહેવું, કેટલા લોકો જોડે સંબંધ રાખવો અને કેટલા લોકો આ સંબંધનો ગેરઉપયોગ લેશે ને એ ગેરઉપયોગ લેવાના કારણે તમારા કેરિયર પર શું અસર પડી શકે છે તે તમામ વિષયો સમજીને તમે તમારા નવા કેરિયરની શરૂઆત કરજો તેવું મારું ખાસ સૂચન છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આજથી રાજ્યના પોલીસ વિભાગમાં 332 નવા પીએસઆઈઓ કાર્યરત થઈ જશે, જેમને અલગ અલગ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે। ત્યારે હર્ષ સંઘવીએ વિનંતી કરી કે સ્વભાવ કે કામની નકારાત્મકતા પોલીસ મથકે જ મૂકીને જજો, ઘરે ન લઈ જતા। સંઘવીએ પણ કહ્યું કે તમારા નકારાત્મક સ્વભાવની પરિવારજનો પર અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। સવારથી સાંજ સુધી ક્રાઇમ કંટ્રોલ કરવામાં તમારા સ્વભાવની અંદર જે નકારાત્મકતા આવતી હોય છે એ નકારાત્મકતા તમે પોલીસ સ્ટેશનથી તમારા પરિવાર સુધી ક્યારેય નહીં લઈ જતા। પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે આ બધા જ વિષયો તમારા મગજમાંથી બહાર નીકાળીને તમે તમારા ઘરે જરૂરથી પરત ફરજો। તમે તમારા પરિવાર જોડે પોલીસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી જે પરિસ્થિતિઓ હોય, જે પ્રકારનો તમારે સામનો કરવો પડતો હોય તે તમારા પરિવાર પર તમારા સ્વભાવમાંથી જરાય ના ઉતરવું જોઈએ, તેની બી ચિંતા આપ સૌ લોકો જરૂરથી કરજો।